ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે સમગ્ર ગુજરાતની અંદર અવેલેબલ છે, એમાં કઈ કોલેજનું પ્લેસમેન્ટ કેટલું છે અને કઈ બ્રાન્ચનું પ્લેસમેન્ટ કેટલું છે, એ તમામે તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને WhatsApp ગ્રુપમાં જો જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp ગ્રુપની લિંક અવેલેબલ છે. કોઈ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, જેથી આખી એસીપીસીની અપડેટ તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા હું તમને એક વાત કહું કે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક છે. પ્રિયેશ સર વિદ્યાપીઠ આપણી એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર મતલબ એન્ડ્રોઇડ યુઝર અને iOS યુઝર બંને માટે છે. સેમ નામથી બંને જગ્યાએ અવેલેબલ છે. જસ્ટ તમારે ડાઉનલોડ કરી લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે હોમ પેજ ઉપર એક માય કોર્સ નામનું તમને ફોલ્ડર દેખાશે. બરાબર, હોમ પેજ ઉપર હું તમને મારા મોબાઈલની અંદર બતાવતો જઉં તો તમને હોમ પેજ ઉપર સરસ રીતે એક માય કોર્સ નામનું ફોલ્ડર દેખાશે. જેવી તમે એપ્લિકેશન લોગિન કરશો, મોસ્ટ પ્રોબેબલી એન્ડ્રોઇડ યુઝર તમે હશો તો તમને હોમ પેજ ઉપર માય કોર્સ અહીંયા વચ્ચે જ દેખાશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે તમને એસીપીસી નામનો એક કોર્સ ફ્રીમાં મળી ગયો હશે. એને વ્યૂ કોર્સ ઉપર ક્લિક કરવાનું છે. વ્યૂ કોર્સ ઉપર તમે ક્લિક કરશો એટલે એસીપીસી એડમિશન 2024 ઉપર ક્લિક કરવાનું છે. એસીપીસી એડમિશન 2024 સિવાય પણ ઘણા બધા ફોલ્ડર્સ છે. કોલેજ વાઇઝ પ્લેસમેન્ટ ડિટેલ પહેલું જ ફોલ્ડર છે, ચેક કરી શકો છો. કોલેજ મીટઅપ, અમે અલગ અલગ કોલેજમાં ગયા છીએ, કોલેજ કેવી છે જોઈ શકો છો. 2023 નું કોઈ ડેટા તમારે જોવો હોય તો જોઈ શકો છો, એનું અલગ ફોલ્ડર છે. અમારા કોર્સના ફીડબેકનું ફોલ્ડર છે, અમારા રિઝલ્ટનું ફીડબેકનું ફોલ્ડર છે. ગુજસેટની એમસીક્યુની બોર્ડની ઇમ્પ્રુવમેન્ટની તૈયારી કરતા હોય તો એમસીક્યુનું ફોલ્ડર છે. એસીપીસી એડમિશન 2024 માં જશો એટલે પહેલું જ તમારું છે ડિગ્રી એડમિશન બીઈ ટેક. એને ક્લિક કરશો એટલે પહેલું જનરલનું ફોલ્ડર છે. ડોક્યુમેન્ટ લિસ્ટ એડમિશન સ્ટેપનું બીજું ફોલ્ડર છે. મોક રાઉન્ડ 2024 કટ ઓફનું ફોલ્ડર છે. મતલબ જે મોક રાઉન્ડ 2024 ના કટ ઓફ આવ્યા કોલેજ વાઇઝ એનું એક ફોલ્ડર છે, એમાં 3 ફાઇલ છે, ડાઉનલોડ કરી શકશો. ચોથું છે ગવર્મેન્ટ કોલેજ પ્લેસમેન્ટ ડિટેલ્સ. ગવર્મેન્ટ કોલેજની અંદર જેટલી બ્રાન્ચ છે જેમ કે સિવિલ, કેમિકલ, ઈસી, આઈસી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર, એમના પ્લેસમેન્ટના એનાલિસિસ મૂકેલા છે કે ભાઈ કઈ કોલેજનું પ્લેસમેન્ટ સૌથી સારું છે, કોનું લો છે, કોનો ડેટા અવેલેબલ નથી, એ બધી જ પીડીએફ તમે ત્યાંથી જોઈ શકો છો. ડાઉનલોડ કરી શકો છો, શેર કરી શકો છો. જેનો આ વિડીયોનો જે પર્પસ હતો એ હું તમને અત્યારે કહી રહ્યો છું. અને પછી કટ ઓફ એનાલિસિસ. કટ ઓફ એનાલિસિસ મતલબ શું છે કે ભાઈ મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માં શું ફેરફાર થશે, રાઉન્ડ 2 માં શું થશે, ગયા વર્ષને આ વર્ષનું એનાલિસિસ શું છે, એની પણ આપણે 2 પીડીએફ મૂકેલી છે. તો આપણી એપ્લિકેશનની અંદરથી તમને આ બધી જ પીડીએફ મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક છે, ડાઉનલોડ કરી લો, જોઈ લો. હજી તમને ગવર્મેન્ટ કોલેજમાં કન્ફ્યુઝન થતું હોય ક્યાં એડમિશન લેવું, તો ગવર્મેન્ટનો ડેટા મૂકી દીધો છે. ડાઉનલોડ કરો, ચેક કરો અને રાઉન્ડ 1 ની ચોઇસ તમારી અપડેટ કરો. અને આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરો, જેથી એ લોકો પણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એનો મેક્સિમમ યુઝ કરી શકે. રાઉન્ડ 1 જેવો પતશે એમાં રાઉન્ડ 1 ના જે કટ ઓફ આવશે એ પણ આપણે ત્યાં એપ્લિકેશનમાં જ એડ કરી દઈશું. તો દરેક માહિતી એપ્લિકેશનમાં રહેશે. એપ્લિકેશન અનઇન્સ્ટોલ ના કરતા, કેમ કે જો તમે એન્જિનિયરિંગ કરવાના હોય તો સેમિસ્ટર 1 માં પણ આપણા બધા જ કોર્સ અવેલેબલ છે. બધી જ યુનિવર્સિટી, બધી જ બ્રાન્ચ માટે અવેલેબલ છે. તો આ એપ્લિકેશન તમારે લાઈફ ટાઈમ માટે ઉપયોગી રહેવાની છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.